સર, તમારું ટોટલ બિલ 12,000 રૂપિયા થયું છે. તમે કઈ રીતે પેમેન્ટ કરશો, કાર્ડ કે કેશ? હું ઓનલાઈન પેમેન્ટ કરીશ. મને પેમેન્ટ કરવામાં નેટવર્કનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તમે મારી મદદ કરી શકશો? સર, તમારું નેટવર્ક કામ ના કરતું હોય તો તમે ફ્રી વાઈફાઈ થી કનેક્ટ કરી શકો છો. પેમેન્ટ થઈ ગયું છે, તમે ચેક કરી લો. શોપિંગ કરવા બદલ તમારો આભાર, સર. આ ટ્રાન્ઝેક્શન તો મેં કર્યા જ નથી. મારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા જ્યારે કે મેં કંઈ ખરીદ્યું જ નથી. પપ્પા, છેલ્લી વાર તમે ક્યાંથી અને કેવી રીતે ખરીદારી કરી હતી? શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. મારું નેટવર્ક કામ નહોતું કરતું એટલે મેં ફ્રી વાઈફાઈ થી કનેક્ટ કરીને પેમેન્ટ કર્યું હતું. પપ્પા, લેવડ દેવડ માટે ફ્રી વાઈફાઈ વાપરવું એ સુરક્ષિત ન કહેવાય. એનાથી બચવું જોઈએ. હેકર્સ આ વાઈફાઈ દ્વારા લોકોના ડેટા મેળવે છે અને તેનો ગેરકાનૂની હેતુ માટે ઉપયોગ કરે છે. સાચે જ મને આ વિશે ખબર જ નહોતી બેટા. જ્યારે તમે નાણાકીય લેવડ દેવડ માટે ફ્રી વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કર્યો ત્યારે હેકરે તમારો અંગત ડેટા મેળવી લીધો અને તમારા બેંક ખાતામાંથી અનઓથોરાઇઝ્ડ ઉચાપત કરી લીધી. એટલે જ હવે તમને આ મેસેજ મળી રહ્યા છે. હે ભગવાન, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હવે આપણે શું કરી શકીએ? આપણે લેવડ દેવડના એસએમએસમાં આપેલા નંબરના માધ્યમથી તરત જ બેંકને રિપોર્ટ કરવો જોઈએ અથવા તમારી બેંકમાં જઈને તમારું ખાતું બ્લોક કરી દેવું જોઈએ. સતર્ક રહો, સાર્વજનિક વાઈફાઈ થી છેતરપિંડી થઈ શકે છે. શું કરવું? હંમેશા સુરક્ષિત વાઈફાઈ નેટવર્કનો જ ઉપયોગ કરો. ઘટનાનો રિપોર્ટ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો. શું ન કરવું? સાર્વજનિક વાઈફાઈનો ઉપયોગ ન કરવો, ખાસ કરીને નાણાકીય લેવડ દેવડ વખતે. એવા લેપટોપ કે મોબાઈલ ડિવાઇસને હેક કરવું સહેલું હોય છે જ્યારે તે કોઈ પણ સુરક્ષા વિનાના સાર્વજનિક વાઈફાઈ કનેક્શન પર હોય છે. હેકર્સ તમારા ઈમેલ વાંચી શકે છે, પાસવર્ડ અને અન્ય ક્રેડેન્શિયલ્સ ચોરી શકે છે.